અલગ છે, ગુરુકુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે. અણુમાંથી સર્જન થયું આ બધું, પણ ગગનમાં સિતારે સિતારો અલગ છે. 21મી સદી એ જ્ઞાનની સદી, 21મી સદી એ વિજ્ઞાનની સદી, પણ સાથે એવું નથી લાગતું કે આ 21મી સદીને થોડી જાગૃતતાની સદી પણ થવું જોઈએ? પ્રાચીન કાળમાં કેટલાય જ્ઞાતરત્નોથી ઉજાગર આ ભારત વર્ષનો ઇતિહાસ જો સુવર્ણકાળ હોય તો આ જેવા કયા તે કારણો સર્જાયા છે કે સુવર્ણકાળની વાત તો દૂર રહી, આપણો દેશ એક વિકસિત દેશ પણ નથી. શા માટે? કદાચ આ અણશુદ્ધ સંસ્કૃતિને વિદેશી વાયરાઓની એવી તે નજર લાગી છે કે આપણી પ્રજા હજુ પણ પશ્ચિમ સંસ્કૃતિથી આકર્ષિત થાય છે, એની રહેણી કહેણી એના રીતે રિવાજો અનુસરવા માંગે છે. અને પછી બસ દર વર્ષે આમ જ જ્યારે પ્રજાસત્તાક દિન આવે ત્યારે આપણે બધા જ ગર્વથી કહીએ છીએ કે આપણું બંધારણ અમલમાં આવ્યું, એના આજે 74 વર્ષ પૂરા થયા. પણ જોવા જઈએ તો ખરેખર આપણે ગુલામ જ છીએ. એ વિદેશી પ્રજા તો આવીને ચાલી ગઈ, પણ એની સુવાસ તો આપણી સંસ્કૃતિમાં ક્યાંક દેખાય છે. આજે જ્યારે આ વાત થાય ત્યારે કદાચ મને મેઘાણીજી સમજાય ને આપ સૌને કહેવાની ઈચ્છા થાય કે સત્તાની અમોની જાલ ધારા કેરી જંગાલ ઘોડા કંગાલ કાજ ફાસલા પસારે ધનિકોમાં લંત મુક્તિ ગરીબોના લાલ રક્ત સત્તાના ભક્ત આજ સોસે કર ભારે બહુદીન આ સત્ય સા જીવન નિર્વીર થયા બંધુત્વ સયા પ્રાણ નવરચના માગે જાગો જાગો ગુલામ આવી પહોંચા મુકામ ઈચ્છાથી તખ્ત ભર કરાલ કાલ જાગે દેવા જાતિના દંડ ઘોર કાલ જાગે. આજે આ વિશ્વ પવન પંથા વેગે દોડી રહ્યું છે ત્યારે એ ઝડપને એ વેગને આપણે ઝીલી નથી શક્યા, સમય સાથે યોગ્ય પરિવર્તન સાધી નથી શક્યા. નો ડાઉટ આપણા દેશ પાસે સૌથી મોટો યુવાધન છે અને આ યુવાધન પાસે નોલેજ પણ છે, પણ આ જ નોલેજનો ક્યાં, કઈ જગ્યાએ અને કેવી રીતે ઉપયોગ કરવો બસ એ જ આવડત નથી. આપણી મેન્ટાલિટી એવા પ્રકારની છે કે આપણે દરેક વસ્તુને એક્સેપ્ટ કરી લઈએ છીએ. કઈ પણ નવું ઇન્વેન્ટ થયું તેમાં શું નવું છે કે પછી શું નવું થઈ શકે છે એને આપણે વિચાર જ નથી કરતા. તો આનું હું તમને શ્રેષ્ઠ દ્રષ્ટાંત જણાવું તો વિદેશી પ્રજાની વિચારસરણી કંઈક આવા પ્રકારની છે. જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું, જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું, અને જે નથી જ કરી શકતા ને એ તો હું ચોક્કસ કરીશ જ. અને એની સામે આપણી વિચારસરણી, જો એ કરી શકે છે તો એને કરવા દો ને, જો એ કરી શકે છે તો એને કરવા દો ને, પણ જો એ પણ નથી જ કરી શકતા ને તો હું થોડા કઈ જેમ્સ બોન્ડ છું, બરોબર ને? બસ આ જ વિચારસરણી. કઈક નવું જોશું તો નવું દેખાશે, કઈક નવું વિચારશું તો નવું થશે. કેમ કે કહેવાય છે ને કે આ તો નજરોનો ખેલ છે ને નજરિયાની વાત, આ તો જિંદગી છે બુરા જે પલભર માટે રોશની પણ ચાંદનીની રાત છે, પણ જો જીવો તો ક્ષણ પણ વધી પડે, બાકી તો જીવવાયમાં ઘાત છે. કેમ કે આ તો નજરોનો ખેલ છે ને નજરિયાની વાત. એક નવી વિચારસરણી, એક નવો અભિગમ, આજ દ્રષ્ટિને વાત કોઈક અનોખી લાગે છે. નથી ફૂલોની ભાત છતાં મહેક લાગે છે, સૃષ્ટિ પર છવાયેલો વ્યાપક અંધકાર છતાં હૃદયમાં અદ્ભુત પ્રકાશ લાગે છે. ભલે જિંદગી હો કેવળ એક રાજ, પણ પ્રભાતના ઝંકાર જરૂર લાગે છે. શિક્ષણ, શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સીમિત નથી. શિક્ષણ માનવીના વિચારોનો વ્યાપ વધારે છે, એટલે જ દરેક વ્યક્તિનું શિક્ષણ મેળવવું આટલું જ જરૂરી છે. આજે આ એક વારંવાર ગુટાતી વાત છે કે કોઈ પણ પ્રજા સૌથી પહેલા શિક્ષિત બને, પછી સમર્થ બને અને પછી શાશ્વત બને. અને આ જ પ્રજા જ્યારે પોતાની અંદર રહેલી શક્તિને પુનઃ સંચરિત કરી સ્વયંની ઉર્જાને પારખે છે ત્યારે જ આ દેશને મળે છે એક શ્રેષ્ઠ પ્રજાશક્તિ. એવું નથી કે આપણા દેશમાં શિક્ષણ નથી, આપણા દેશમાં શિક્ષણ ન મેળવનાર કરતા શિક્ષણ મેળવનારાઓની સંખ્યા વધુ છે, પણ મોટા ભાગના વિદ્યાર્થીઓની એ સમસ્યા છે કે એને જે મળે છે એ એને ઓછું લાગે છે. ધ્યાન રાખજો, હું ફેસિલિટીઝની વાત કરું છું, નહીં કે નોલેજની. આનું હું તમને શ્રેષ્ઠ દ્રષ્ટાંત જણાવું તો દરેક ક્લાસમાં 3 પ્રકારના વિદ્યાર્થી હોય છે. એક ભણવાવાળા, બીજું ગુમસુમ બેસવાવાળા અને ત્રીજું જેણે તો કથામાં ખોટ કાઢી છે કે નથી ભણવું કે નથી ભણવા દેવા. આવા જ વિદ્યાર્થીઓના એક્સક્યુઝ કંઈક આવા પ્રકારના હોય છે કે અમને
નથી સમજાતું, અમને નથી આવડતું, પણ ચાલો, જે નથી સમજાતું એનો ઉપાય છે, જે નથી આવડતું એનો પણ ઉપાય છે, પણ જેને કોઈ કરવું જ નથી એનો તો કોઈ જ ઉપાય નથી. એકચ્યુઅલીમાં પ્રોબ્લેમ એ છે કે આપણે કોઈ આપણા વિચાર મુજબ જીવતા જ નથી. આ વાત માત્ર સ્ટુડન્ટને નહીં, અહીં બેઠેલ દરેક વ્યક્તિને લાગુ પાડી શકે એમ છે કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરતા પહેલા આટલું તો જરૂર વિચારે કે જો હું આમ કરીશ તો લોકો મને શું કહેશે, લોકો મારા વિશે શું વિચારશે, અને બસ આવું જ વિચારીને આપણે આપણા વિચારોને માત્ર વિચાર સુધી જ સીમિત રાખીએ છીએ. पर यार अगर लोग क्या सोचेंगे वो हम ही सोचने लगे तो फिर लोग क्या सोचेंगे. માણસ જેવું વિચારે તેવું જ તે પોતે બને છે, તો આપણે આપણા વિચારોને સારા જ રાખવા જોઈએ ને. દેખ ભાઈ, सोच बड़ी होनी चाहिए वरना छोटा तो भीम भी है. આ જ વિચાર સરણી પર હું તમને મારો એક વિચાર કહું તો તું શું કરે છે અગર તને છે ખબર તો બીજાના વિચારોની ચિંતા તું ના કર. તું જ છે રાહી, તારા જ રાહનો. જો એમાં સચ્ચાઈ છે તો પછી શાનો ડર? જિંદગી મળી છે માત્ર તને તારા જીવવા માટે, તો બીજાનું કેવું કરી તું શા માટે કર? સલાહકાર મળશે, સમજાવી જશે, પણ સમજવા વાળો અહીં કોઈ પોતાનું કે પછી પર. કશું તારું હતું જ નહીં કે તે ગુમાવ્યું, કશું તારું થવાનું જ નથી તો શી કામના? એના કરતા જે છે એની કદર કર. જ્યાં જઈશ ત્યાં નવું જ જોઈશ, કેમ કે અહીં નજરે નજરે ફરશે નજર. એટલે જ કહું છું કે આ દુનિયાદારી ખેલમાં તું તારી જ અદાકારી કર. આજે આ મંચ પર થયેલી વાતો પરથી જો દરેક વ્યક્તિ એવું વિચારે ને, આજે આ મંચ પર થયેલી વાતો પરથી જો દરેક વ્યક્તિ એવું વિચારે ને કે દેશની ઉન્નતિ એ જ મારી ઉન્નતિ, દેશનો વિકાસ એ જ મારો વિકાસ, આજે આપણા હૃદયમાં નાનો એવો ઝબકારો પણ થઈ ગયો ને તો એ વિશાળ મસાલમાં ફેરવાશે. સમગ્ર સૂર્યની શક્તિને ઝાંખું પાડી શકે એટલું તેજ અહીંની પ્રજામાં છે. આ ખંત, ખુમારી, સત, સતી અને સૌરવોની ભૂમિ છે. અહીંની પ્રજાને આગળ વધવા માટે વધારે કહેવું ના પડે. આ તો એ પ્રજા છે જે સ્વયં સમજે અને ગર્વથી વિશ્વને કહે છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. સ્વયં વિકાસ છે, સ્વયં વિનાશ છે, સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના. સમજો છો શું અમને? સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી કે અમે ઠર્યા ઠરી જવાના.